જશવંત નિજાનંદીના મંગલ પ્રેમ પ્રણામ સુંદર સાતજી। આજે મારા દાદીશ્રી એવા ધુરીબાનું પિયર, મારા ફાધરની મમ્મી અને ધુરીબાનું પિયર એવું બેબાર ગામ કે જે ભક્તિમયથી તરબોળ છે એવું ગામ, અને એ ગામની અંદર એમના ભત્રીજા શ્રી ધુરાભાઈ ડાયાભાઈ જેઓ બીમાર છે, તો તેમની સૌજન્ય મુલાકાતે હું તથા મારા સાથે અમૃતભાઈ, સુરેશભાઈ અને મારા કાકાના દીકરા કિરણભાઈ એ સૌજન્ય મુલાકાતે આવ્યા છે। સુંદર સાતજી, આ અમૂલ્ય માનવ જીવન આપણને મળ્યું છે, એને વધાવી લો। આજે મારા બા પણ નથી, મારા દાદી પણ નથી, મારા ફાધર પણ નથી, મારા કાકા પણ બધા ગામ ગમન થઈ ગયા, પણ વાડ ઉપર વેલો ચડે અને એ વેલા ઉપર ફર બેસે, શાકભાજી બેસે અને એ શાકભાજી આપણે ખાઈએ છીએ, એમ એ વેલાનું હું આ સંતાન છું અને એ સંતાનના રૂપે આજે હું મારા કાકાશ્રીની મુલાકાત લેવા આવ્યો છું। ત્યારે હું કાકાશ્રીને પણ કહું છું કે રાજજીને અરજ કરું છું કે એવો પણ જલ્દીથી ઠીક થઈ જાય। આપણે કાકાશ્રી જોડે વાત કરીશું। ધુરા કાકા। वंदो सतगुरु चरण को करूं के वे प्रणाम। अशुभरण मंगल करण धन श्री देवचंद्र जी नाम। देवचंद्र जी को दर्शन की पूर्ण हो रूप तातम तत्व के हृदय बैठे स्वरूप नाम धनी आनंद हो पावन पूर्ण नाम पर के परम पद सो कही प्रणाम प्रणाम प्रणाम। દાદા કાકા, કેટલા સમયથી તમે બીમાર છો? હું મારે આશરે 1 વર્ષ થયું। 1 વર્ષ થયું, બરોબર છે। અત્યારે કેવું છે? અત્યારે બિલકુલ દેખી શકતો નથી। બરોબર। તો સુંદર સાતને તમે શું સંદેશ આપશો કે આપણી હેલ્થ માટે આપણે શું કરી શકીએ? હેલ્થ માટે તો અત્યારે મનુષ્ય અવતાર જે મળ્યો છે મોઘો છે। મનુષ્યનું જીવન મેળવવું એ દુર્લભ છે, પણ મનુષ્ય અવતાર મળ્યા પછી આપણે જે જીવનના કાર્યો, જે ધાર્મિક પ્રયત્ન કરવાના હોય છે, આપણે બધા જીવનમાં કોઈ કરી શકતા નથી। પણ દરેકને મારું કહેવાનું એમ છે કે દરેકને પોતાના માર્ગ, જીવન તો પૂરું થઈ જવાનું જ છે, પણ ધાર્મિક પ્રવૃત્તિ જીવન જીવવાની જરૂરિયાત છે। બરોબર। અને તમે રાજજી, અહીંયા રાજજીની ભક્તિ બહુ જ થાય છે। અહીંયા સારો એવો સુંદર સાત અહીંયા બીબાર ગામની અંદર છે, ઘણા બધા ધર્મ પ્રચારકો પણ છે। તો થોડી સુંદર સાથને તમે શું સંદેશ આપશો? અહીંયા મોટીવાર ગામની અંદર જો આગળથી અમે આજથી 100 વર્ષ આગળ રાધેશ્યામ બાપુ કરીને જે ધર્મગુરુ હતા મારા, એમને જાગરીના રૂપે અમે ધણીદાસ મકરવા એમના અનુસંધાને અમે બધા જાગૃત થઈને અમે જાગણીના રૂપમાં ધર્મ પ્રવૃત્તિ જીવન જીવી રહ્યા છીએ। અમારા ગામની અંદર કોઈ પણ પ્રકારની વ્યસન મુક્ત વ્યસન મળી શકે જ નહીં, એટલી બધી ધાર્મિક પ્રવૃત્તિ જીવન જીવી રહ્યા છીએ। અત્યારે ધર્મની રીતે અમે કટોકટી છે ધર્મની। અમારા ગામની અંદર એવા 2 ફોટા પડ્યા છે કે ધર્મની સરકારશ્રીની અને પ્રણામીના વિવાદ છીએ, પણ જીવન જીવીએ છીએ અત્યારે આજની તારીખે। બરોબર બરોબર। એટલે ફોટા શાના પડે છે? ફોટા નિજાનંદજી, કૃષ્ણનું નામ ના લેવું, અચ્છા, એ વિવાદથી આ જુદા પડ્યા છે। બરોબર બરોબર। પણ આપણને આ મનુષ્ય જીવન મળ્યું છે, તો એ મનુષ્ય જીવનને મેં પહેલા જ કીધું કે એને વધાવી લો, તો દરેક સાથે આપણે હરીમરીને રહીએ, સાથે રહીએ, એકબીજા સાથે રહી અને આપણે શું કહે કે પ્રેમભાવથી આ જીવન પૂરું કરીએ। રાજ્યએ આપણને આ અમૂલ્ય જીવન આપ્યું છે, બરોબર છે, અને રાજ્યનો સંદેશ છે પ્રેમ, બંધુતા और મિત્રતા। એ સંદેશ છે प्रेम बंधुता और मित्रता है संदेश हमारा, हमने ही तो
दिया जगत को एक नया उजियाला, प्रेम बंधुता और मित्रता है संदेश हमारा. પ્રાણનાથજીએ જાગણી દરમિયાન આ સંદેશ એમને આપેલો છે. તેઓ પન્નાથી નીકળ્યા અને સુરત થઈ અને પન્ના પહોંચ્યા. એ વખતે ધીરે 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 5000 સુંદર સાથ જામનગરથી નીકળ્યા અને પન્ના પહોંચ્યા. એ વખતે એમના જોડે 5000 સુંદર સાથ સાથે થયેલો, બરોબર છે. અને આ સંદેશ એમને સુંદર સાથને આ સંદેશ આપેલો. ત્યારે હું તો મારા બીજા કાકાશ્રી પણ આવ્યા છે. કાકાશ્રી, આપ શું કહેવા માંગશો? બીજા એક કાકા ઉપર પણ બેઠા છે. હું તો આ એક વેલાનું સંતાન છું, બરોબર છે. અને વેલાના સંતાન રૂપે મારા દાદા કાકા અત્યારે હાજર નથી અને એમના ભાઈઓ છે, તો એમની ખબર અંતર પૂછવા આવ્યો છું. તો રાજજીને એક જ રિક્વેસ્ટ કરું છું, વિનંતી કરું છું કે એમને જલ્દીથી ઠીક થઈ જાય. દાદા, આપના પરિવાર વિશે પણ. હા, મોટીવાડ ગામના પરાગભાઈ મેઠાભાઈ કહીને એમના પરિવાર તરીકે 3 ભાઈ હતા. કાળાભાઈ પરાગભાઈ, ડાયાભાઈ પરાગભાઈ અને ચોમાભાઈ પરાગભાઈ. એમની 3 બહેનો હતી. 3 બહેનોમાં એમનું નામ હતું ધોરીબેન. ધોરીબેન નો વસ્તા થઈ. તેમના 3 છોકરા મઉ છોકરાના ભાઈ રામભાઈ ના છોકરો ભાઈ જસુભાઈ તે અત્યારે અહીં આવેલા જ છે. મારી પોતાની ખબર જોવા માટે આવેલા છે. તો એમની આજે આમ જોવા જઈએ બીજી ત્રીજી પેઢી છે, પણ તે અત્યારે મારી સેવા ચાકરી બીજી ત્રીજી ખબર પૂછે છે. તેમનો હું મોટો આભાર માનું છું. બીજો ભાઈ અહીંયા હતો, એમને સોભાયડા હતો. એક દાવલી હતો. અત્યારે એ બંને ગુજરી ગયેલો છે. સુંદર સાથજી એ મારા બાપાનો મોસાર સોમાભાઈ પરાગભાઈ, કારાભાઈ પરાગભાઈ અને ડાયાભાઈ પરાગભાઈ, આ 3 ભાઈઓનો આ પરિવાર છે. 20 થી 25 ઘર છે એમના અત્યારે, બરોબર છે. અને સુખી સંપન્ન પરિવાર છે અને ધાર્મિક ભાવનાનો પરિવાર છે અને બધા સંપીને રહે છે. એવો મસ્ત સુંદર સાથ છે. આજે એમના દર્શન કરી હું પણ પોતે ધન્યતા અનુભવું છું અને ફરીથી એમના ચરણોમાં હું મંગલ પ્રેમ પ્રણામ કરું છું. પ્રણામ 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 પ્રણામ. એ હું જોયું પન્નામાં હું જોયું? બધું કોઈ બાકી નહીં. હા, કોઈ બાકી નહીં. અને ફરીને જો ને એ પરકમ બધે દોરી બસ હકે હું તો પેલી આ ડેરી શો થાય, આ બધા બ્રહ્માંડ ની ડેરી શો, અમૂલ ડેરી, સાબર ડેરી. એ જી હા, કોઈ બાકી નથી. આપડી નાથમાં એ 42 ગોમાં હું જીવું છે. એટલો 42 ગોમાં આપડા આ નાથમાં ઓમ તો નહીં ઓમ. બરોબર બરોબર. એ બધે જી આવ્યા છો આ ઈડર ભૂઈ રે જોયું તું કે એમના દવાખાને જો ને તે ઉપર સડી ઈડરિયો ગઢે જોયો? ઈડરિયો ગઢ. હા, આપણે જો આ 2-3 મહિના થયા હતા. હા હા. આવું તારું મારેલું. સુંદર સાથા મેઠી બા છે, દુદાભાઈ સોમાભાઈ ના ધર્મપત્ની, અને એમના ખબર અંતરે અહીંયા મોટી બીબાર અમે આવ્યા છીએ. આપ મીઠીબાની મીઠી વાતો, એ બહુ મીઠી મીઠી વાતો કરે, બરોબર છે. અમુક સમય કોધાયમાન પણ થઈ જાય. એમને પણ અત્યારે બીમાર જેવા છે. રસભાઈ, હા, મારા દીકરા મારે કતી દુઃખ નથી. ખાઈને વાણી મેલું, સાબી નહીં મેલું,
નવ નો એક ડોલનો પાણી નહીં, બે ડોલ્યો નહીં, તળ કરી આલો ભગવાનના. હમ સેવા થાય કે જે તળ ખાટલો મેલો આગળ એટીથી નાઈ લુગડો કાઢી નાખવા ધોઈ નાખ. પણ આમાં જાતિ હક નથી. એ પણ થઈ જાય. રાજ્યને પ્રાર્થના કરીએ કે બધું સારું થઈ જાય. બરાબર, ચાર લગ્ન કરવાનું, બસ રાજ્યની પ્રાર્થના કર. ગાવાનું હુકાતું નથી. રાજ્યનું નામ તો આમ તો રાજ્ય લેવા જ નથી. ના, રાજ્યને જ લેવા પડશે, ત્યારે જ પેલું થશે. તાર કોણ લે રાજ્યનું નામ તો હો ના આવડતું નતું આવડતું તો એ આવડ્યું. બેન ભગવાનને મોકલી સરસ. તો એ પણ પછી એવું જ નથી. સુંદર સાથજી, એમના ચરણોમાં મંગલ પ્રેમ પ્રણામ કરીએ છીએ અને એ જલ્દી ઠીક થઈ જાય એવી આપણે રાજ્યને અરજ કરીશું. બોલો પ્રાણનાથ પ્યારે કી જય.